બજારમાં સતત 5મા દિવસે તેજી, વીકલી એક્સપાયરના દિવસે 24,485 નજીક નિફ્ટીમાં ટ્રેડ. બેંક નિફ્ટી ફ્લેટ રહ્યા, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે ખાસું દબાણ. આજે આઈટી શેરમાં જોરદાર ખરીદી, ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ઇન્ફોસિસ 3%ના ઉછાળા સાથે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. ફાર્મા અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ સારી તેજી, પરંતુ કેપિટલ માર્કેટ અને ડિફેન્સ ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યા. કેપિટલ માર્કેટમાં બીએસસી 4%થી વધુ ઘટ્યો. મજબૂત બિઝનેસ અપડેટને કારણે ટાઇટનનો શેર લગભગ 2.5% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. જોકે અપેક્ષા કરતાં ઓછી આવક થવાને કારણે ટ્રેન્ટના શેરમાં ઘટાડો, 9% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. સાઉદી અરેબિયાનું મોટું પગલું, ક્રૂડના ભાવમાં છેલ્લા 26 વર્ષનો સૌથી મોટો ઘટાડો. $11 પ્રતિ બેરલ ડિસ્કાઉન્ટમાં વેચશે તેલ. ભાવ ઘટાડાને કારણે ઓએમસી બન્યા મજબૂત. નોન રિટેલર્સ માટે 7% ડિસ્કાઉન્ટ પર ખુલ્યા બાદ કોચિન શિપયાર્ડનો શેરમાં ઘટાડો, લગભગ 4% જેટલો ઘટ્યો સ્ટોક. સરકારે આશરે 2,000 કરોડની ઓફર ફોર સેલ દ્વારા કંપનીમાં 5% સુધીનો વેચશે હિસ્સો. મુંબઈમાં આજે સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. રત્નાગિરી, રાયગઢ, પાલઘર, પુણે, નાસિકમાં ભારે વરસાદની આગાહી.